आप सर्वे ने जय श्री कृष्ण। परमात्मा भगवान श्री कृष्ण પોતાની બાળ લીલાઓનો આનંદ વ્રજવાસી ગોકુળવાસીઓને કરાવી રહ્યા છે। મુખમાં માં જશોદાને બ્રહ્માંડનો દર્શન કરાવ્યું। સાક્ષાત ભગવાન હશે એવું જશોદા માને મનમાં થયું। ભગવાને પોતાની માયા સંકેલી લીધી, વળી પાછા બાળ સ્વરૂપે આગળની લીલામાં પરોવાણા। ત્યારબાદ ભગવાન કૃષ્ણની બાળ લીલા વર્ણવતા સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, ભગવાને માં જશોદાને બ્રહ્માંડના દર્શન કરાવ્યા। ત્યારબાદ કુબેરના દીકરા યમલાર્જુન વૃક્ષ બનેલા, એમને શાપ મુક્ત કરવાનો સમય જાણી ભગવાને તેમના તરફ જોયો। આ યમલાર્જુન વૃક્ષ પહેલા નલ કુબેર અને મણિગ્રીવ નામે અત્યંત પ્રખ્યાત હતા। કુબેરના પુત્ર પ્રથમ જન્મના મદથી નારદના શ્રાપને કારણે વૃક્ષની યોનિને પામેલા। પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, હે ભગવાન, નારદજીએ નલ કુબેર અને મણિગ્રીવને શા માટે શ્રાપ આપેલો? સુખદેવજી બોલ્યા, કુબેરના આ બે પુત્રો મદોન્મત્ત થઈ ગાંડા ઘેલા થઈ કૈલાસ પર્વતના ઉપવનમાં ફરતા હતા। વારુણી નામની મદિરાથી એમનામાં મદ વ્યાપેલો। તરુણ યુવાન સ્ત્રીઓ સાથે તેઓ ગંગાના પ્રવાહમાં ક્રીડા કરી રહેલા। હે પરીક્ષિત, દેવ ઈચ્છાથી દેવર્ષિ નારદ ત્યાં આવી ચડ્યા। નગ્ન સ્ત્રીઓએ નારદજીને જોઈ તરત વસ્ત્રો પહેરી લીધા, પણ અભિમાનથી અંધ બનેલા બે કુમારોએ વસ્ત્ર પહેર્યા નહીં। એમના ઉપર અનુગ્રહ કરવા માટે નારદ બોલ્યા કે મૂર્ખ પુરુષ લક્ષ્મીના મદથી અંધ બની જાય છે, એને દરિદ્રતા જ ઉત્તમ અંજન બને છે। જે પુરુષને કાંટો વાગે એ બીજા પુરુષને વાગે તેવી ઈચ્છા કરતો નથી। તમે બંને વારુણી મદિરાથી મદ અને લક્ષ્મીના અભિમાનથી અંધ થયા છો, તો તમારો મદ હવે હું દૂર કરીશ। તમારું અજ્ઞાન દૂર કરવા તમે સ્થાવર રહેવા યોગ્ય છો। જાઓ, જલ્દી બંને વૃક્ષ બની જાઓ। તમે દેવતાઓના 100 વર્ષ વ્યતીત થઈએ ફરીથી પાછા દેવપણાને પામશો। નારદજી આટલું કહી વિદાય થયા। સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, આ પ્રમાણે નારદના શ્રાપથી નલ કુબેર અને મણિગ્રીવ યમલાર્જુન થયા। ખાંડણિયા સાથે બંધાયેલા ભગવાન બે વૃક્ષ વચ્ચે પ્રવેશ્યા। ખાંડણીઓ અથડાવાથી બંને વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયા। ત્યારબાદ બે વૃક્ષોમાંથી મૂર્તિમાન બે દેવો પ્રગટ થયા। ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા કે, હે પ્રભુ, આપ તો મહાયોગી છો। સર્વ જીવોના પ્રાણ, અહંકાર, ઇન્દ્રિયોના નિયંતા તો તમે છો। અમે આપને નમસ્કાર કરીએ છીએ। આપ સર્વે શરીરોમાં રહીને શરીરના સંબંધથી રહિત છો। અમારી વાણી સદાય આપના ગુણગાન ગાયા કરે, આંખો સદાય આપના દર્શન કરે। આવું હે ભગવાન, દયા કરો। ભગવાને કહ્યું, દયાળુ નારદજીએ તમને મદ મુક્ત કર્યા છે, તો હે નલ કુબેર, તમે તમારા સ્થાનકે જાઓ અને મારી સ્થિતિમાં જોડાઓ। હે રાજન, ખાંડણિયા સાથે બંધાયેલા ભગવાનને હાથ જોડી પ્રદક્ષિણા કરી બંને દેવો ઉત્તર દિશામાં ચાલ્યા ગયા। સુખદેવજી બોલ્યા, હે મહારાજ, વૃક્ષ પડવાનો અવાજ સાંભળી નંદ આદિક ગોપો આવ્યા। પડવાનું કારણ આંખ સામે પ્રત્યક્ષ જોયું છતાંય ન જાણી શકાણું। દોરડાથી બંધાયેલા અને ખાંડણિયાને ખેંચતા બાળકૃષ્ણને જોયા તો આ કોણે કર્યું, આવું કેમ થયું, એમ અંદરો અંદર પૂછવા લાગ્યા। બાળકોએ કહ્યું કે કૃષ્ણના વચમાં આવવાથી આ ખાંડણિયાના કારણે વૃક્ષો પડ્યા। આ વૃક્ષમાંથી બે પુરુષો પણ નીકળતા અમે જોયા, પણ કેટલાકને સત્ય સમજાણું નહીં। નંદરાએ દોરડાથી બંધાયેલા પુત્રને જોઈ હસી પડ્યા, એમને છોડ્યા। કોઈક સમયે ભગવાન નાચતા ગોપીઓ જોતી, કોઈ સમયે ગોપીઓની આજ્ઞાથી ભગવાન પાટલા પવાલા લાવી આપતા। આમ હું ભક્તને આધીન છું એવું દર્શાવતા ભગવાન બાળ લીલાથી વ્રજના લોકોને આનંદ આપતા। ત્યારબાદ એક વખત લો ફળ એવો શબ્દ સાંભળી ફળ લેવા માટે દાણા લઈ ભગવાન ફળવાળી પાસે ગયા।
ફળ વેચનારીઓએ ભગવાન પાસેથી દાણા લઈ તેમના 2 હાથ ફળથી ભરી દીધા. ભગવાને ફળનો સુંડલો રત્નોથી ભરી આપ્યો. બાળકો સાથે રમતમાં મગ્ન એવા ભગવાન બળદેવને રોહિણી દેવીએ બોલાવ્યા, પણ રમતમાં મગ્ન હોવાથી બંને બાળકો આવતા નથી એમ જાણી રોહિણીએ યશોદાને મોકલ્યા. યશોદાજી હે કૃષ્ણ, હે તાત આવો, સ્તનપાન કરો એમ પુકારવા લાગ્યા. હે વત્સો, નંદરાયજી પણ ભોજન કરવા બેઠા છે તો તમે આવો. છતાંય બંને પુત્રો આવ્યા નહીં. યશોદાએ બીજા બધા બાળકોને કહ્યું કે તમે પોતપોતાને ઘેરે જાઓ. યશોદાજી ફરીથી દીકરાઓને પુકારવા લાગ્યા, હે પુત્રો, આજે તમારી વર્ષગાંઠ છે, આવો સ્નાન કરો, બ્રાહ્મણોને ગાયોના દાન આપો, ભોજન કરી અને રમો. સુખદેવજી બોલ્યા, યશોદાએ પોતાના પુત્રોને પકડી ઘરમાં લઈ જઈ નવડાવ્યા, નવા વસ્ત્ર અલંકાર પહેરાવ્યા. ગોવાળિયાઓ નંદરાય વ્રજમાં મોટા મોટા ઉત્પાતો જોઈ ગોકુળના હિતમાં વિચાર કરવા બેઠા. વ્રજમાં બીજા કોઈ ઉત્પાત થાય એ પહેલા બાળકો સાથે સહી સલામત બીજા સ્થળે ચાલ્યા જઈએ આવો નિર્ધાર થયો. વૃંદાવન નામનું વન પશુઓને અનુકૂળ છે, ગોવાળિયાઓ માટે પણ યોગ્ય છે, ઘાસ પણ સારું છે, તો ચાલો સૌ વૃંદાવન જઈએ. આવો વિચાર કરી સર્વે ગોવાળિયાઓ એકમત થયા. પોતપોતાના ગાડા તૈયાર કરી સામાન ભરી વૃંદાવન તરફ ચાલ્યા ગયા. વૃંદાવનમાં ગાડાઓથી ચંદ્રાકાર ગોકુળ ગામ વસાયું. હે પરીક્ષિત, વૃંદાવન ગોવર્ધન પર્વત અને યમુનાજીનો કાંઠો ભગવાન અને બલરામને અત્યંત આનંદ આપતા હતા. વ્રજવાસીઓને આનંદ આપનારા રામ કૃષ્ણ યોગ્ય કાળે વત્સ્યપાલ થયા. ગોપ બાળકો સહિત કૃષ્ણ બલરામ વાછરડા ચરાવવા લાગ્યા. કોઈક વાર વેણો વગાડતા, કોઈ વાર કામળી ઓઢીને બળદ બનતા, કોઈ સમયે હંસ મોર આદિ પક્ષીઓનું અનુકરણ કરતા. એક દિવસ પોતાના મિત્રો સહિત વાછરડા ચરાવતા રામકૃષ્ણને મારવાની ઈચ્છાથી એક દૈત્ય ત્યાં આવ્યો. રામ એટલે કે બલરામ, કૃષ્ણ ભગવાન બંને ભાઈઓ આવી રમત ગમતમાં પરોવાણા છે. વાછરડાના ટોળામાં વાછરડા રૂપે ભરેલા દૈત્યને જોઈ ભગવાને બળદેવજીને તે દેખાડ્યો. ભગવાન ધીમે ધીમે તેની પાછળ આવ્યા. પૂંછડા સહિત પાછલા પગ પકડીને ગોળ ગોળ ચક્કર ફેરવી અને પછાડ્યો. પડતાની સાથે દૈત્ય મૂળ સ્વરૂપે પ્રગટ થયો. દૈત્યનો વધ જોઈ દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. એક દિવસ બધા બાળકો પોતાના વાછરડાને ઘેરીને પાણી પાવા માટે તળાવ પાસે ગયા. વાછરડાઓને પાણી પાઈ સર્વે બાળકોએ પોતે પણ પાણી પીધું. ત્યાં બાળકોએ પર્વતના શિખર જેવો મોટો જીવ જોયો. બગલાનું રૂપ ધારણ કરનારો બકાસુર હતો. બકાસુર ભગવાનને ગળી ગયો. ભગવાનને બકાસુરે ગળેલા જોઈ બાળકો અચેત થઈ ગયા. ભગવાન રાક્ષસનું તાળવું બાળવા લાગ્યા. ભગવાનને બકાસુરે બહાર ઓકી કાઢ્યા. બકાસુર ચાંચથી ભગવાનને મારવા લાગ્યો, પણ ભગવાને 2 હાથથી તેની ચાંચ પકડી લીલા માત્રમાં તો ચીરી નાખ્યો. એ દરમિયાન પણ પુષ્પની વૃષ્ટિ થવા લાગી. નંદન વનમાં દુદુંભી શંખનાદ થવા લાગ્યો. સર્વે બાળકો ચકિત થઈ ગયા. બાળકો રાજી થયા. ગોવાળો આનંદમાં આવી ગયા. આ પ્રમાણે વ્રજમાં આવી આ સર્વે વાત એકબીજાને કહેવા લાગ્યા. ગોવાળિયાઓ અને ગોપીઓ બોલ્યા, આ બાળક ઉપર મહાઘાતો આવી, પરંતુ ઘાત કરનારાઓ જ નાશ પામ્યા. આ બાળકનો પરાભવ કોઈ કરી શકતું નથી. આ પ્રમાણે ગોપ ગોપીઓ ભગવાન અને બલરામની વાતો કરતા કરતા આનંદ પામતા હતા. ભગવાન અને બલરામ સંતાવવું, સડક બાંધવી, વરાની પેઠે કૂદવું વગેરે કુમારાવસ્થાની રમતો રમવા લાગ્યા. આ પ્રમાણે વ્રજ મૂકી વૃંદાવનમાં જઈ ગોકુળ વસાવ્યું. ત્યારબાદ બકાસુર વગેરે રાક્ષસોને મુક્તિ આપી. નલ કુબેર અને મણિગ્રીવના મોક્ષ સંબંધી કથા પણ સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવી. આગળ
અઘાસુર વગેરે દૈત્યોનો વધ અને એમનો મોક્ષ ભગવાને કઈ રીતે કરેલો આગળની બાળ લીલા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવે છે. એ કથા આપણે આગામી દિવસોમાં સાંભળીશું. એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.